નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ કલવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્લાસ્ટિક વેસ્ટેજની આડમાં છુપાવેલા 421 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ 13.44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને બનાસકાંઠા પાલનપુરના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમે દ્વારા વિદેશી દારૂની હેરાફેરી રોકવા અને વધુ કેસો કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી બારડા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમીરગઢ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે GJ25W 7750 નંબરના એક ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિક વેસ્ટેજ ભરેલા કટ્ટાઓની આડમાં ₹2,54,166 ની કિંમતની 421 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા અને ટ્રક સહિત કુલ ₹13,44,211 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે ટ્રક ચાલક નારણ પર્વતભાઈ કરશનભાઈ ભરડા રહેઠાણ માધવપુર તાલુકો જિલ્લો પોરબંદર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ આરોપી વિરુદ્ધ ગુજરાત નાકાબંધી નશાબંધી અધિનિયમ 1949 અને ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2016 ની કલમ 65 AE 116B 98-2-81-83 મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર PD ગોહિલ, ASI કલ્યાણસિંહ દેવીસિંહ, AHC યાસીન ખાન દૌલત ખાન, AHC ઈશ્વરભાઈ દલાભાઈ, UPC મુકેશભાઈ રામજીભાઈ, APC અશોકભાઈ બાબુભાઈ અને APC પરવેજ આલમ સૈજુલા સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા.